પેસેન્જર ભર્યા છે કે પછી ઘેટા બકરા ભર્યા છે? આટલા બધા કાંડ, આટલા બધા કિસ્સાઓ, આટલી બધી ઘટનાઓ ઘટી રહી છે, તમને ઓછી લાગી રહી છે? કોઈના જીવ જઈ રહ્યા છે, ઓછા લાગી રહ્યા છે? તો હજુ તમારે કોઈના જીવ લેવા છે? આ બસ છે, તમે પેસેન્જરો ભરો છો કે પછી ઘેટા બકરા ભરો છો? લાખો કરોડો રૂપિયા સરકાર આ બસો પાછળ નાખે છે. સિટી બસના દ્રશ્યો સામે આવ્યા છે, વાયરલ થઈ રહેલો વિડીયો છે મિત્રો. પેસેન્જરો જો ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે અને આ લોકોને જ્યારે પૂછવામાં આવે ત્યારે એ લોકો કહી રહ્યા છે કે ટાઈમ પર બસો નથી આવતી. ઓન ટાઈમ ઓફિસે પહોંચવાનું હોય, સ્કૂલે પહોંચવાનું હોય, શાળા કોલેજોમાં પહોંચવાનું હોય. તો મિત્રો અલગ અલગ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. ઘોર નિંદ્રામાંથી જાગો, જાડી ચામડીના અધિકારીઓ જાગો. ટ્રાફિક પોલીસ માટે એક બહુ જ મોટો લાલબત્તી સમાન કિસ્સો છે. આ ઓવરલોડેડ બસ છે, સિટી બસ છે મિત્રો. નમી ગઈ, પડી ગઈ, અકસ્માત સર્જાયો, કોઈ જગ્યાએ અથડાઈ ગઈ, પંચર થઈ, કોણ જવાબદાર? પછી મોટા મોટા સ્લોગનો, પછી મોટા મોટા નિયમો, મોટી મોટી ચર્ચાઓ, મોટા મોટા બેઠકો થશે. જાગો, જાગવાની જરૂર છે. આ બધી ઘટનાઓ ઘટી રહી છે, તમારી માટે લાલબત્તી સમાન છે. લોકો, નિર્દોષ લોકોના જીવ શું કરવા તમે લઈ રહ્યા છો? સરકાર તમને પૈસા આપી રહી છે અને ગ્રાન્ટો પાસ થઈ રહી છે. સિટી બસનો આ વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે. ઓવરલોડેડ બસ છે, વડોદરા શહેરમાંથી પસાર થઈ રહી છે. મિત્રો, કોઈ નિર્દોષના જીવ જશે પછી તમે જાગશો? તમે પેસેન્જરો ભરો છો યાર, તમે ઘેટા બકરા નથી ભરતા. અંદર જીવ છે, માણસો છે. જાગો, જાગવાની જરૂર છે. ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.